તમારા જેવા રાજસૂય યજ્ઞમાં મોટા મોટા મહર્ષિઓ જ્ઞાનીઓ પધાર્યા છે, પણ તમને ખબર છે તમારા રાજમહેલના ભગવાનના દર્શન કરવા બધા પધાર્યા છે. નારદજી કહે છે, રાજન તમે જ્ઞાની કરશો, પ્રહલાદ કરતા તમે વધુ ભાગ્યશાળી છો. પ્રહલાદે તો કેટલા 5-7 વર્ષનો હતો ત્યાં સુધી માના ઉદરમાંથી ભગવાનની ભક્તિ કરી, ત્યારે 7 વર્ષનો થયો ત્યારે ભગવાન મળ્યા હતા. અને તમે તો કેવા ભાગ્યશાળી છો કે સ્વયં દ્વારકાનાથ તમારા ફૈબાના દીકરા છે, અને તમે સ્વયં પરમાત્માને ઓળખતા નથી. શું કૃષ્ણ નારદજી ચૂપ રહેવા કહે છે? નારદજી ચૂપ રહો. ધર્મરાજા એને ફરીને પૂછ્યું, નારદજી ભગવાન ક્યાં છે? મને દેખાડો તો કઈ. ભગવાન આંગળી ચીંધે છે, મને ન બતાવશો? નારદજી આંગળી ચીંધી દ્વારકાનાથ બતાવે છે. દ્વારકાનાથ પરબ્રહ્મ છે, પરમાત્મા છે, વિશ્વનો આધાર છે. બધા રાજતંત્રે પધાર્યા છે, તેઓ મારી દક્ષિણાના લોભે આવ્યા નથી. તમે દક્ષિણાના લોભે અહીંયા કોઈના તમારા ઋષિમુનિઓ આવ્યા છે, દક્ષિણાના લોભે નથી આવ્યા, પરમાત્માના દર્શન કરવા માટે આવ્યા છે. નાના પણ તમે મોટા ભાઈ બલરામને પણ ખોટા બોલા કયા છે? નારદ કહે, પ્રભુ તમે મને વારંવાર ખોટું બોલવાનું કહો છો, આજ તમે જ ખોટું બોલો છો ને? આજ મને જ ચૂપ રહેવાનું કહો છો? તારા લાલાએ માટી કાઢી, માતાજી દોડતા પ્રભુને ધમકાવ્યા, કહ્યું કે લાલા માટી કાઢી, ત્યારે તમે પણ જૂઠું બોલ્યા હતા. તમે માટી ખાધી હતી, માટી ભક્ષણ કર્યું હતું, છતાંય માતાને ના પાડી હતી. તમે ઘણા બધામાં જૂઠું બોલ્યા છો. ભગવાન દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા, બ્રાહ્મણનો ધર્મ યુદ્ધ કરવાનો નહીં, તો બ્રાહ્મણનો ધર્મથી વિમુખ કરવા તમે પણ જૂઠું બોલ્યા હતા. બ્રાહ્મણ કોઈથી યુદ્ધ ન કરે, અને દ્રોણ ગુરુએ યુદ્ધ કર્યું હતું, ત્યારે યુદ્ધમાંથી એમને વાળવા માટે તમે પણ જૂઠું બોલ્યા હતા. અસ્વસ્થતામાં મરાયો એવી રીતે આવી રીતે ભગવાનને નારદજી વારંવાર ચેતવે છે કે ભગવાન તમે ઘણી વખત જૂઠું બોલ્યા છો. ત્યારે ભગવાન સરસ જવાબ આપે છે. નારદજી કહે છે, ભગવાન કહે છે, નારદજી ધર્મને માટે ખોટું બોલવું ને એ ખોટું ન કહેવાય. 5 માણસની હાજરીમાં ખોટું બોલ્યા હોય ને 5 જાણતા હોય. આપણે એકલા બોલ્યા હોય ખોટું તો આપણે એ પાપ છે, પણ 5 જણા જાણતા હોય કે આ ખોટું બોલે છે અને ધર્મના નામે બોલે છે તો ખોટું નથી. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ધર્મ ગણાવ્યા છે. સત્યનું આચરણ કરવું, દયા રાખવી, પવિત્રતા રાખવી, તપસ્યા કરવી, સહનશીલતા કરવી, અહિંસા ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, ત્યાગ કરવો, સ્વાધ્યાય કરવો, સંતોષ કરવો, કથા શ્રવણ કરવું, કીર્તન કરવું, સેવા સ્મરણ કરવા, દાસ્ય ભાવ, સાખ્ય ભાવ, આત્મસ્મરણ, આ બધા મનુષ્યના સાધારણ ધર્મો છે. એમણે તેનું છેલ્લું મૂક્યું છે. સત્યનું પાલન રાજા હરિશ્ચંદ્રએ કર્યું હતું, અને મહારાજ યુધિષ્ઠિર સત્યનું નિર્મળ પાલન કરી શક્યા. તમે પણ એક વખત અસત્ય બોલ્યા છો,